દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સોલંકીવાસ વાવના યુવાનો દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સવારે 5 વાગે રામધૂન સાથે પ્રભાત ફેરી કરી પક્ષીઓ માટે ચણ એકઠું કરવામાં આવ્યું હતું। આ પ્રભાત ફેરીમાં સોલંકીવાસ હનુમાન મંદિરથી શરૂ કરી સોલંકીવાસ ત્રિકમજી મંદિર, ઘોડા મેદાન, દરજીવાસ, વજીરવાસ, ચામુંડા માતાજીના મંદિરથી પરત હનુમાન મંદિર સુધીનો વિસ્તાર આવરી લેવામાં આવે છે। આ સેવાના કાર્યમાં ભરતભાઈ રાજપૂત, ચહેરાભાઈ પ્રજાપતિ, કિરણસિંહ રાજપૂત, ચિરાગ પ્રજાપતિ, શેધાભાઈ પ્રજાપતિ, ભરતભાઈ પ્રજાપતિ, વિક્રમભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ વજીર, કલ્પેશભાઈ વજીર વગેરે યુવાનો સહિત બાળકો પણ જોડાય છે। આ પ્રભાત ફેરી દ્વારા 60 થી 70 મણ જેટલું અનાજ એકઠું કરવામાં આવ્યું હતું। આ રામધૂન 20 કરતાં વધુ વર્ષોથી દર શ્રાવણ માસે અવિરત ચલાવવામાં આવી રહી છે। શ્રાવણ માસના છેલ્લા દિવસે આ યુવાનો તરફથી દાણા આપનાર તમામ લોકોને બુંદીનો પ્રસાદ પણ આપવામાં આવે છે।